નિર્મલ સાયન્સ સ્ટ્રીમના 11થના ब्रिलियंट बॉयज़ एंड गर्ल्स स्टूडेंट्स ने प्यार भरा नमस्कार। आइए हम सब सरस्वती वंदना स्तुति में सम्मिलित हो। प्रार्थना स्थिति दरेक विद्यार्थी या कुंदेन्दु तुषार हार धवला या शुभ्रवस्त्रामृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करं प्रभृतिभिः देवे सदा वन्दिता सा मां पार्तु सरस्वती भगवती निशेषजाव्यापहा। आदिदेव गणपति और माँ सरस्वती के पावन चरणों में वंदन करते हुए आइए हम सब इंग्लिश के इस अनूठे विश्व का सफ़र करें। ओके फ्रेंड्स, लास्ट टाइम आपणे मेरी कॉम एना विशेना स्पेलिंग लख्या था, बराबर? तो अने मैं टेन्स चलावो तो मित्रों चालू कर्यो तो आपणे कन्टिन्युअस प्रेजेंट टेन्स जराक जोजो तमारी नोट में। प्लीज टेक आउट योर नोटबुक, योर फेरबुक, तमारी पाकी नोट काढो अने एमा जोवो। रेडी? हूँ भूलतो न हो, मैं आमां लखेलुं छे, पछी आपणने कांई खबर पड़ती नथी, पछी क्यांनुं क्यांय बीजुं वयुं जाय, एटले लखी लઉં છું છેલ્લું, बराबर? तो मेरी कॉमना अधूरा स्पेलिंग पूरा कर्या अने चालू वर्तमान काळनी व्याख्या ने ओळखना शब्दों लखाव्या हता। इज इट राइट? एम आई राइट? यू आर एब्सोल्युटली राइट। ओके, हवे नेक्स्ट में वाक्य रचना थी आपणे शरूआत करवानी छे, एटले के क्यो टेन्स मित्रों? यस, कंटिन्युअस कंटिन्युअस प्रेजेंट टेन्स જોઈ લો છતાંય રેડી મિત્રો? ચાલો લખો। જો કે આપણે લખેલું જ છે ચાલુ વર્તમાન કાળ, આ તો પછી જે પછીથી જોડાયેલા હોય એને કોઈ ડિફિકલ્ટી ન આવે એટલા માટે આઈ એમ રાઇટિંગ ધીસ થિંગ ટ્વાઇસ because the newcomer or new joiner have no any difficulty to understand the concept, clear the concept. Okay friends? तो हवे आपणे मैं तमने काले कीधुं हतुं के कोई पण टेन्स में 3 प्रकारना वाक्य होय। सिम्पल सेंटेन्स, इंट्रोगेटिव सेंटेन्स अने नेगेटिव सेंटेन्स। सिम्पल एटले सादुं अथवा विधान, इंट्रोगेटिव एटले प्रश्नार्थ अने नेगेटिव एटले नकार।
આ 3 પ્રકારની વાક્ય રચનાને આપણે સમજવી પડે અને યાદ રાખવી પડે, મોઢસ્થ કરવી પડે, આત્મસાત કરવી પડે. તો આપણે ગમે ત્યારે ગમે એમ આપણને આડું અવડું પૂછે તો ઓળખની નિશાની અને સ્ટ્રક્ચર ઓફ ધ સેન્ટેન્સ તમને યાદ હોય તો તમે જવાબ લખી શકો. બરાબર? તો આ લાઈફ ટાઈમ કામ આવશે મિત્રો દરેક. કારણ કે તમારી પોતાના વિચારો છે, તમારા અંગત વિચારો જે છે એને તમારે હાઉ ટુ એક્સપ્રેસ યોર થોટ્સ, તમારા વિચારોને તમારે કેવી રીતે રજૂ કરવા, એ જો તમે ટેન્સ તમને બરાબર આવડતા હોય તો જ તમે કાળનું ધ્યાન રાખી અને યોગ્ય વાક્ય રચના ગ્રામેટિકલી સાચી કરી શકશો. પછી રિપોર્ટ લખવો હોય, એસે લખવો હોય, પછી ભાઈ સ્પીચ લખવી હોય, આ બધાની અંદર તમે તમારું મૌલિક, તમારા અંગત વિચારો છે એ એમાં રજૂ કરી શકશો અને ગ્રામેટિકલી સાચા રજૂ કરી શકશો. એટલે ટેન્સ ઉપર ખાસ ધ્યાન આપવાનું મિત્રો. તો હવે પહેલાં હું લખું છું મિત્રો, લખો સિમ્પલ સેન્ટેન્સ. સિમ્પલ સેન્ટેન્સ, સાદું વાક્ય, વિધાન વાક્ય. હવે એની અંદર લખજો મિત્રો, જરા ઓળખના શબ્દો લખાવ્યા હતા તમને, બરાબર છે. નાવ ને એટ પ્રેઝન્ટ ને એટ ધીસ મોમેન્ટ ને એટ ધીસ ટાઈમ ને, બરાબર યાદ કરો બધાય. એ ખાસ બધાએ મોઢસ્થ કરી લેવાના. જો જરાક એક નજર રિપીટ કરી જાઓ. તો સાદા વાક્યમાં મિત્રો આપણે શું કરવાનું છે, જો બરાબર સાદું વાક્ય છે એને આપણે આગળ વધારીએ. તો સાદા વાક્યમાં સૌ પ્રથમ વાક્ય રચનાનો ક્રમ હું લખું છું. તમે જરાક મારી સાથે રાઇટિંગ કરતા રહેજો મિત્રો. જોડે રેજો વિદ્યાર્થીઓ, ભલે કોરોના આવે, ભલે મહામારી આવે, તમે ભણતા રેજો રાજ. વિદ્યાર્થીઓ જોડે રેજો. હાલો મારી સાથે લખજો ભાઈ. અંદર લખાવું છું મિત્રો, લખો. સાદા વાક્યમાં એકમાં લખાવીશ પછી બીજામાં આવડી જશે. કર્તાને ધ્યાને લઈ ટુ બીના રૂપો એમ, ઇઝ, આર ઉમેરી મુખ્ય ક્રિયાપદનું, અહીં અલ્પ વિરામ કરજો, મુખ્ય ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂકી કર્મ અસ લખો. રેડી મિત્રો? આ થઈ સાદા વાક્યની વાક્ય રચના. હવે જો પીવી હોય, અંદર લખજો મિત્રો, જો પીવી હોય એટલે કે પેસિવ વોઇસ હોય તો કર્મ આગળ લઈ એમ, ઇઝ, આર મૂકી કર્મના સંદર્ભમાં. બરાબર ને મિત્રો? કર્મના સંદર્ભમાં તમારે એમ, ઇઝ, આર મૂકવાનું. કર્મ શું છે? યુ હેવ ટુ કન્સિડર the object has a importance. Okay, you have to consider.
પીવી હોય તો કર્મ આગળ એમિજર મૂકી અને બહારથી મિત્રો ઉમેરવાનું બીઈંગ જોઈ લેજો બરાબર. આના ઉપર બરાબર રાઉન્ડ કરજો અથવા ચોખંડું કરજો. બહારથી બીઈંગ ઉમેરી ભાર્ગવ સર કોઈને લેવાનો છે તો પણ બીઈંગ ઉમેરી ભૂત કૃદંત મૂકવું. રેડી મિત્રો? બાકી તો ફેરફારો અગાઉના નિયમ મુજબ પેસિવ વોઇસના જે મેં તમને લખાવ્યા. તો અહીંયા લખું છું મિત્રો. તો આ સાહેબ આવે છે ને અંદર, જરાક જોજો ને ભાર્ગવ સર, આ અંદર આવે છે. હા, તો હવે મિત્રો વાક્યરચનાનો ક્રમ લખું છું હું. જરાક તમે કોન્સન્ટ્રેટ રહેજો અને સાથે સાથે લખતા રહેજો પહેલાં. પાકી નોટ આપણે સબમિટ કરાવવાની છે 5 ચેપ્ટર પૂરા થયા પછી. એટલે દરેક પાકી નોટ મેન્ટેન કરશે ઉત્સાહપૂર્વક અને પ્રેમથી, ધરાર નહીં. રેડી? વીઆઈએનજી એટલે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, કર્મ અને અન્ય શબ્દ. આ થઈ એક્ટિવ વોઇસની ચાલુ વર્તમાન કાળની વાક્ય રચનાનો ક્રમ. The structure of the sentence of continuous present tense. Okay friends? Write down in your notebook please. હવે હું કર્મ પેસિવ વોઇસનો ક્રમ લખું છું મિત્રો. કર્મના અનુસંધાનમાં એમ, ઇઝ કે આર પ્લસ બહારથી ઉમેરવાનું બીઈઆઈએનજી. આ ખાસ ધ્યાન રાખો. બરાબર મિત્રો? પ્લસ V3 પ્લસ બાય, બહારથી ઉમેરવાનું, પ્લસ કર્મ વિભક્તિ પ્લસ અસ ઇઝ ઇક્વલ ટુ પેસિવ વોઇસ પીવી. રેડી મિત્રો? હવે આપણે આગળ જોઈએ. હું સ્પેસ થોડીક જગ્યાને હિસાબે ઓછી છોડીશ, તમારે જરાક વધારે છોડજો મિત્રો. 2 શબ્દો સમાઈ શકે એટલી. તો અહીંયા લખું છું મિત્રો, જો અહીંયા 2 શબ્દો મોટા સમાય ને એટલી સ્પેસ છોડજો. બરાબર? 2 શબ્દો સમાય એટલી. મારે નથી જગ્યા એટલે એટ ધીસ ટાઈમ અમે અત્યારે અંગ્રેજી શીખી રહ્યા છીએ. લર્ન. બીજું લખું છું મિત્રો, our teacher ખાલી જગ્યા us ખાલી જગ્યા ગ્રામર ના કૌંસમાં કરો ટીચ. મિત્રો ત્યાર પછી સી ખાલી જગ્યા કૌંસમાં કરજો મેક. તેણી અત્યારે પતંગો બનાવી રહી છે અને પતંગો અત્યારે તેણીના દ્વારા બની રહી છે.
at this moment. He is the novel at this time. Kausma read. Okay, friends, write down please. ચાલો લખી લ્યો. ચાલો લખી લીધું મિત્રો? પીરિયડમાં છો ભાઈ? હે હે હા ભલે હાલો. હાજી 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 ફોન કરું પછી. હા હું ફોન કરું છું પછી. હા લખી લ્યો મિત્રો. લખાઈ ગયું મિત્રો? તો હવે આપણે આ ભૂસી નાખું છું. આ જરાક રાખજો તમે. 1 2 3 4 ને 5 રેડી? ઓકે. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે એનું પેસિવ બનાવીએ. બરાબર? ચાલો મિત્રો આનું પેસિવ બનાવીએ હવે, પણ પહેલાં એક્ટિવ વોઇસ. હા બોલવાનું છૂટ ગમે એને. બોલો બોલો મિત્રો. પહેલાં આમાં શું આવશે મિત્રો? જો કરતા વી, એમ ઇઝ આરમાંથી વી સાથે શું મૂકશું મિત્રો? આર. બરાબર? અને અહીં લર્ન છે એનું આઈએનજી વાળું રૂપ, એટલે અહીં આઈએનજી લગાડી દો, લર્નિંગ. ઓકે. અમે અત્યારે અંગ્રેજી શીખી રહ્યા છીએ. બીજું, અવર ટીચર કરતા એમ ઇઝ આરમાંથી ઇઝ. બરાબર ને? અવર ટીચર ઇઝ. ટીચનું શું થઈ જશે મિત્રો? ટીચિંગ. ટીચિંગ, મારિંગ, ધોકાવિંગ. એમ ટીચિંગ ગ્રામર નાવ. અમારા શિક્ષક અત્યારે અમને વ્યાકરણ શીખવી રહ્યા છે. એટલે હું તમારો ચીટર. પછી સી. સી સાથે શું મૂકશું મિત્રો? ઇઝ. અને મેકમાં નિયમ એવો છે મિત્રો કે જે ક્રિયાપદને છેડે ઈ હોય અને ઈનો ઉચ્ચાર ન થતો હોય તો ઈને દૂર કરો અને પછી આઈએનજી પ્રત્યય લગાડો. તો 90 કે 95% ક્રિયાપદોમાં ઈનો ઉચ્ચાર થતો નથી. બરાબર? એટલે આપણે અહીંયા મેકી નથી બોલતા, મેકી બોલી. મેક, ક પાસે અટકી જાય. એવા શબ્દો ઘણા બધા છે મિત્રો. આ હેવ છે, કમ્પ્લીટ છે. બરાબર? પછી લવ છે,
ગીવ છે, બરાબર. મોટા ભાગનામાં પાછલો ઈ નીકળી જાય. જો આના પ્રોનાઉન્સિએશન શું થાય? હેવી, હેવ. કમ્પ્લીટી ઈનો ઉચ્ચાર થાય નથી થતો. કમ્પ્લીટી, કમ્પ્લીટ ઈ ઇઝ નોટ પ્રોનાઉન્સ બાય અસ. લવ, લવી, લવી નહીં, લવ. ગીવ, આપણે ગીવી એમ નથી બોલતા. એક પ્રોનાઉન્સિએશનનું આખું પેપર આવે મિત્રો ટીવાયમાં, એટલે કે 3rd યર BA વિથ ઇંગ્લિશમાં. એમાં ફોનેટિક એટલે કે પ્રોનાઉન્સિએશન, કેવી રીતે શબ્દનો ઉચ્ચાર થાય અને કેવી રીતે એની ઉત્પત્તિ થઈ, એ આખું તમારે સબ્જેક્ટ ડીપમાં ભણવો પડે. તો એ ફોનેટિક સાયન્સ, ઉચ્ચાર વિજ્ઞાન, જેને આપણે પ્રોનાઉન્સિએશન કહીએ છીએ. આ બધા શબ્દો છે એમાં ઈનો ઉચ્ચાર થતો નથી. માત્ર એક શબ્દ આપું, સી. જો આમાં ઉચ્ચાર થાય સી, ઈ, તો ઈનો ઉચ્ચાર થાય તો અહીંયા ઈ નીકળે નહીં, અહીંયા આપણે આમ કરવું પડે, સી. જ્યારે આ બધામાં આઈએનજી લગાડતી વખતે પાછલો ઈ છે એનો દૂર કરવો, કાઢી નાખવો. રેડી? તો હવે આપણે આ કર્યું, પછી આપણે મેકિંગ આમ કરશું મિત્રો. રેડી? જરાક જોજો. ઓકે. ત્યાર પછી ધ્યેય સાથે શું મૂકશું મિત્રો? આર. અને રાઈટમાં ઈ છે એટલે રાઈટી નથી બોલતા, રાઈટ. તો છેલ્લો ઈ કાઢી અને આઈએનજી લગાડી દો મિત્રો અહીંયા. ઓકે. ત્યાર પછી હી સાથે શું આવશે મિત્રો? ઇઝ. અને રીડનું શું થઈ જશે? રીડિંગ. એમાં તો આઈએનજી લગાડી દો, એ સ્વયં સ્પષ્ટ છે. તે અત્યારે અથવા આ સમયે નવલકથા વાંચી રહ્યો છે. રેડી? ઓકે. હવે આપણે એનું પેસિવ કરીએ. રેડી? ઓકે. તો આઈ લવ યુ, લવી યુ એમ ન બોલી. આઈ લવ યુ મોમ, આઈ લવ યુ પાપા, આઈ લવ યુ માય ફ્રેન્ડ. આપણે પ્રેમના એ શબ્દને એટલો બધો સંકુચિત કરી દીધો. વી ઓલરેડી મિનિમાઇઝ, વી હેવ ઓલરેડી મિનિમાઇઝ ધીસ વર્ડ. પણ એ તો વિશાળ અર્થમાં છે મિત્રો. ડાર્લિંગ શબ્દ એવો છે મિત્રો. આપણે ડાર્લિંગ શબ્દ બોલીએ એટલે એમ જ સમજો કે આ પત્ની માટે અથવા પ્રિયતમા માટે જો આપણે એવું નથી મિત્રો. તમે ફ્રેન્ડને ડાર્લિંગ કહી શકો, મમ્મીને ડાર્લિંગ. ડાર્લિંગનો અર્થ ઓક્સફર્ડની ડિક્શનરીમાં એવી વ્યક્તિ કે જે તમારી સૌથી નજીક હોય, જેને તમે હૃદયપૂર્વક ચાહતા હો. હવે એ પાત્રોમાં તો કેટલા બધા પાત્રો આવે મિત્રો. ધેર આર સો મેની કેરેક્ટર્સ ઇન અવર સોસાયટી, ઇન અવર ફેમિલી that we love by heart. તો એ એટલો સંકુચિત અર્થ નથી. આઈ લવ યુ તમે ગમે એને કહી શકો. ફ્રેન્ડને કહી શકો, મધરને કહી શકો, ફાધરને કહી શકો. બરાબર? ખાલી એક પ્રિયતમા પૂરતું જ કે તમારી ગર્લફ્રેન્ડ પૂરતું જ મર્યાદિત નથી મિત્રો. અને એનો અર્થ આપણે બહુ સંકુચિત કરી નાખ્યો. ઘણી વખત આપણે ત્યાં અહીંયા ગુજરાતી મીડિયમમાં ટીચર શબ્દ નહીં, હું ટીચર છું તો છોકરા દાંત કાઢે. કારણ કે આપણે ત્યાં લેડી હોય ને એને ટીચર કહીએ અને પુરુષ હોય ને એને સર કહીએ. તો એવું નથી. આપણે ત્યાં આવા ખોટી માન્યતા છે. બાકી ટીચર, હું ટીચર જ કહેવાઉં. કાંઈ ટીચર કહેવાઉં તો હું એમ કહું ને હું ટીચર છું તો છોકરા દાંત કાઢે. એ કે સાહેબ છોકરી થઈ ગયા. એવું ન હોય. આપણે ત્યાં એવું માનીએ છીએ કે સર હોય ને પુરુષ હોય ને સર કહેવાય. બાબો ને બેબી નથી કરતા આપણે. મંજુલાબેનની ઘરે બાબો આવ્યો. બાબો શબ્દ છે જ નહીં ઇંગ્લિશમાં. માત્ર એક જ શબ્દ છે, બેબી. ઇંગ્લિશમાં એક જ શબ્દ છે મિત્રો, બેબી એટલે બાળક. ઇટ મે બી મેલ ઓર ફિમેલ. બેબી એટલે બાળક થાય ઇંગ્લિશમાં.
પછી પુરુષ હોઈ શકે ને સ્ત્રી હોઈ શકે. બેબી ગર્લ એન્ડ બેબી બોય, એવી રીતે અલગ જેન્ડર થાય. બરાબર. પણ આપણે તો એક નવી જ જેન્ડરનો આવિષ્કાર કર્યો, બાબો. ધીસ ન્યૂ જેન્ડર ઇઝ ડિસ્કવર્ડ બાય અવર ફોરફાધર્સ એન્ડ રિસર્ચર ઓફ ઇંગ્લિશ. ઇંગ્લિશના સંશોધકોએ એક બાબો શબ્દ શોધી કાઢ્યો, જે ક્યાંય અસ્તિત્વ જ નથી ધરાવતો. તો આપણે ઘણા પ્રોનાઉન્સિએશન, ઘણા શબ્દો ખોટી રીતે વાપરીએ છીએ અને એનો અર્થ સંકુચિત કરીએ છીએ. મિત્રો, એટલો સંકુચિત અર્થ એનો હોતો નથી. આઈ લવ યુનો એટલો બધો સંકુચિત બ્રહ્મ વાક્ય છે, મંત્ર વાક્ય છે. ખરેખર મંત્ર વાક્ય અદ્ભુત અસર કરે. પણ આપણે એને સાચા હૃદયપૂર્વક અને સાચા નિખાલસતાથી ઉપયોગ કર્યો હોય તો, અને વિશાળ અર્થમાં લીધું હોય તો. પણ આપણે સંકુચિત અર્થમાં લઈએ છીએ. તો પહેલું મિત્રો, હા, કર્મ આગળ લેશું. કર્મ એટલે શું લેશું મિત્રો? ઇંગ્લિશ. યસ, લખજો મારી હારે મિત્રો ફટાફટ. ઇંગ્લિશ ઇઝ, એમ ઇઝ આરમાંથી ઇંગ્લિશ સાથે શું આવે મિત્રો? ઇઝ. બહારથી ઉમેરવાનું બીઈંગ. પછી V3 તો લર્નિંગ છે એનું લર્નેડ થાય ને ટીઆઈ લાગે મિત્રો, જે તમારે કરવું હોય. બરાબર, ટીઆઈ લગાડી શકો. લર્નેડ બાય ઓસ, ટપકા ટપકા, જે શબ્દ છે એ એટ ધીસ ટાઈમ. બરાબર મિત્રો, રાઇટ ડાઉન એન્ડ યુ કેન ઓલ્સો પ્રેક્ટિસ એટ યોર સીટ. તમે મનમાં પણ બોલી શકો છો. અવર ટીચર ઇઝ ગ્રામર નાવ ટીચિંગ. તો ગ્રામરને આગળ લો મિત્રો. તો ગ્રામર is being taught. Teach, taught, T-A-U-G-H-T, taught by our teacher. By our teacher. કે ચીટર, ભટ્ટ સાહેબ જેવા ચીટર. પછી she is flying, making kite. તો મિત્રો ધ કાઇટ્સને આગળ લ્યો. કર્મ, આ કર્મ, ધ કાઇટ્સ. રેડી? જરાક ધ્યાન દેજો મિત્રો. પછી શું મૂકવાનું? એમ ઇઝ આરમાંથી તમે બોલો. યસ, આર. પછી બીઈંગ, મેકનું ભૂતકૃદંત મેડ, મેડ ઇન ઇન્ડિયા. પછી યારા ઇન્ડિયા, એ દિલ ચાહે બસ મેડ ઇન ઇન્ડિયા બાય. હવે અહીંયા શું આવશે મિત્રો? કાઈટ છે તો હર. બરાબર ને? સીનું શું થઈ જાય? હર હર મહાદેવ. ત્યાર પછી ધે આર ધેર આન્સર્સ એટ પ્રેઝન્ટ. રાઈટ. તો ધેર આન્સર આખું કર્મ લ્યો ભેગું મિત્રો. ધેર આન્સર, આન્સર બહુ વચન છે મિત્રો. તો શું મૂકવું? આર બીઈંગ, રાઇટ, રોટ, રિટર્ન, રિટર્ન બાય. ધેયનું શું થઈ જશે મિત્રો? ધેમ. ઢેન ઢેન ઢેન. ત્યાર પછી હા, કોને આગળ લેશો મિત્રો? નોવેલ. ધ નોવેલ. નોવેલ એટલે નવલકથા. પહેલી નવલકથા મારી હકીકત. મહાન કવિ, લેખક, ફિલોસોફર નર્મદ, વીર નર્મદ, જેના નામની આપણા સુરતની અંદર યુનિવર્સિટી છે, એ ગુજરાતીએ પહેલી મિત્રો નવલકથા લખેલી મારી હકીકત. એ એની આત્મકથા છે. તો નોવેલ ઇઝ બીઈંગ, પછી રીડનું રીડ, રેડ, રીડ, ત્રીજું રૂપે રીડ જ થાય. બાય હિમ. રેડી મિત્રો? અને પછી જે તે હોય તે ફટાફટ ચાલો લખી લ્યો. જોઈ લો કેટલી વાર છે.
ઓકે ફ્રેન્ડ્સ, તો આ બાજુનું જરાક ભૂસી નાખું છું અને અહીંથી અલગ વાક્ય લખીએ જરાક. ચાલો મિત્રો આગળ જોઈએ. તો આગળનું મિત્રો હવે આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ લેશું. બરાબર, ચાલો લખો મિત્રો ઇન્ટ્રોગેટિવ. इंट्रोगेटिव यानी प्रश्नार्थ. ओके फ्रेंड्स, राइट डाउन इन योर नोटबुक प्लीज. प्रश्नार्थ. હવે પ્રશ્નાર્થ વાક્યની વાક્યરચના લખું છું મિત્રો, ધ્યાન દેજો. પ્રશ્નાર્થમાં પહેલા એમ ઇઝ કે આર આવે. બરાબર ને મિત્રો? ચાલો લખો જરાક. પછી કરતા આવે, પછી નોરતા આવે, નવરાત્રિ આવે. વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા. વિદ્યાધરી, હે વિદ્યાની અધિષ્ઠાતા દેવી, અમારા હૃદયમાં વાસ કરજો. એવી સુંદર મજાની પ્રાર્થના છે મિત્રો. ખરેખર વિદ્યાર્થીઓએ કરવી જ જોઈએ. નવરાત્રિ આવે ત્યારે માતાજીની ઉપાસના દરેકે કરવી જોઈએ, જેવી આવડે એવી. એમાં કાંઈ બહુ આમ મંત્ર શક્તિને આપણે બહુ વિદ્વાન હોય તો જ માતાજી પ્રસન્ન થાય એવું ન હોય. ભાવના સાચી હોય તો ગમે એ છોકરો ABCD બોલી ગયો, ભગવાન આવે કે હવે આમાંથી તમારે જેવી બનાવી એવા શ્લોકને પ્રાર્થના બનાવી લેજો, આપણને જ કાંઈ આવડતું નથી કે. બરાબર ને? તો માણસની ભાવનાની કિંમત છે મિત્રો. રેડી? પછી કર્મ, પછી અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક ઇઝ ઇક્વલ ટુ AV. ઓકે ફ્રેન્ડ્સ, હવે પીવી જોઈએ આપણે. આ એવીની વાક્યરચના. પીવીની વાક્યરચનામાં પણ એમિઝાર તો પહેલાં જ આવશે મિત્રો. રેડી? એમ ઇઝ કે આર, પણ અહીંયા કર્તાને બદલે શું આવી જાય મિત્રો? કર્મ પ્લસ BEING પ્લસ V3 પ્લસ બાય પ્લસ કર્મ વિભક્તિ પ્લસ અન્ય શબ્દો અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક અને એની સામે લખજો PV એટલે પેસિવ વોઇસની વાક્ય રચના. ધ સ્ટ્રક્ચર ઓફ પેસિવ વોઇસ continuous present tense. Okay friends, let us start the example now. તો પહેલું ઉદાહરણ આપણે જોઈએ મિત્રો. હું અહીં લખું છું, તમે લખજો. જરાક સ્પેસ વધારે છોડજો મિત્રો, ખાલી જગ્યાની. બરાબર? ચાલો. દર્દી શું હર 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 હર. ચાલો મિત્રો લખો.
રેડી? બીજું વાક્ય. કૌંસમાં લખજો મિત્રો, પ્રિપેર. PREPARE, પ્રિપેર એટલે તૈયાર કરવું. Easy. They, the prayer at this time કૌંસમાં લખો sing. And last but not least, ખાલી જગ્યા આઈ ખાલી જગ્યા એ પોએમ નાવ. એમ આઈ સ્પીકિંગ અ પોએમ નાવ? શું હું અત્યારે કવિતા બોલી રહ્યો છું? ચાલો મિત્રો લખી લ્યો જરા ફટાફટ 5 વાક્યો. જરા ઝડપ કરજો એટલે આપણે એનો જવાબ ફટાફટ લખીએ. ઓકે ફ્રેન્ડ્સ, સી the sentences and the structure of the sentence. પાંચ 7 મિનિટ છે હજી. હા, ના 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 છે હજી 7 મિનિટ. મારે કરાવી દો. આ એક જવાબ લખાવી દો. પૂરું નહીં કરવું, જવાબ લખાવો સાહેબ. તો હવે આનો જવાબ હું લખાવું છું મિત્રો, બરાબર? એટલે આ એક ટોપિક આપણે પૂરો થાય. યુ છે તો અહીંયા શું કરું મિત્રો? યસ, આર. અને આ આઈએનજી વાળું તો ઈટનું થઈ જશે ઈટિંગ. રેડી? હાલો લખો. પછી અહીંયા સી છે તો કેપિટલ શું કરું મિત્રો? ઇઝ. અને પ્રિપેરમાં ઈ નીકળી જાય, પ્રિપેરિંગ. રેડી? પછી છેલ્લું ત્રીજું અહીંયા ઇઝ. અને અહીંયા ગિવિંગ, ગિવિંગમાં છેલ્લો ઈ નીકળી જાય. અહીંયા ધેય છે તો આર. અહીંયા આઈ છે તો એમ. ઓકે ફ્રેન્ડ્સ? અને આ એનજી વાળું રૂપ. હવે અહીંયા આપણે એનું પેસિવ વોઇસ લખીએ. ચાલો ફ્રેન્ડ્સ, continuous present tense. Friends, let us write the PV of the sentence. Okay friends, પહેલું લખું છું ભાઈ, તમે બોલી શકો છો. You can also speak and give the answer. પહેલું છે બનાના. આગળ લઈ મિત્રો, બનાના. મુઝે મત બનાના. બનાના. પછી સોરી ફ્રેન્ડ્સ, પ્રશ્ન જ છે એટલે શરૂઆત એમ જ આરથી કરશું મિત્રો. તો પહેલાં શું આવશે?
બહુવચન છે એટલે આર બનાનાઝ, આર બનાનાઝ. પછી બારથી ઉમેરવાનું બીઈંગ, ઈટનું કરવાનું V3, ઈટિંગનું ઈટન, બાય યુ છે તો યુનું યુ, બાકીના શબ્દો જેમના તેમ, પ્રશ્નાચિહ્ન. ઓકે ફ્રેન્ડ્સ, વાક્યનો ઢાંચો બદલવાનો નહીં. નેક્સ્ટ, ઇઝ સી પ્રિપેરિંગ ફૂડ એટ ધીસ ટાઈમ, અને ઇઝ ફૂડ બીંગ પ્રિપેર્ડ બાય હર ધીસ ટાઈમ. તો વાક્ય લખું છું મિત્રો, જરાક તમે મારી સાથે લખજો, અને બોલવું હોય તો એ છૂટ. ઇઝ ફૂડ, ફૂડ એટલે ખોરાક, એક વચન થાય મિત્રો, ભલે જથ્થામાં હોય, ભલે હું હારી પેટ ખાઈ જાઉં તમારો નાસ્તો, પણ એક વચન જ કહેવાય. ઇઝ ફૂડ બીઈંગ પ્રિપેર્ડ, PREPARED, પ્રિપેર્ડ બાય, સીનું થશે હર, અને બાકીના શબ્દો જેમના તેમ, ક્વેશ્ચન માર્ક. ત્યાર પછી મિત્રો ધ પ્રાઇઝીસને આગળ લઈ તો એક વચન છે કે બહુવચન, સિંગ્યુલર છે કે પ્લુરલ? ઇઝ ધેટ સેન્ટેન્સ ઇઝ સિંગ્યુલર ઓર પ્લુરલ? તો સિંગ્યુલર છે કે પ્લુરલ છે એ કર્મને જોઈને ખબર પડે. તો ધ પ્રાઇઝીસ, ધ પ્રાઇઝીસ બહુવચન છે એટલે આગળ આવશે મિત્રો આર. આર ધ પ્રાઇઝીસ, પછી બારથી ઉમેરું બીઈંગ, પછી V3 શું મૂકું મિત્રો? ગીવ, ગેવ, ગીવન, ગીવન બાય, હીનું થઈ જશે હિમ, બાકીના શબ્દો જેમના તેમ, સમય સૂચક શબ્દ અને ક્વેશ્ચન માર્ક. વાક્યનો સ્ટ્રક્ચર બદલાતું નથી. રેડી? ત્યાર પછી પ્રેયરને આગળ લ્યો મિત્રો કર્મ તરીકે, તો એક વચન છે એટલે શું આવશે? ઇઝ ધ પ્રેયર, ઇઝ ધ પ્રેયર. સિંગ છે તો સિંગ, સેંગ, સંગ, બીઈંગ સંગ, SUNG, બીઈંગ સંગ બાય ધેમ, બાય ધેમ, સમય સૂચક શબ્દ અને ક્વેશ્ચન માર્ક. છેલ્લું વાક્ય, એમ આઈ સ્પીકિંગ અ પોએમ નાઉ? શું હું અત્યારે કવિતા બોલી રહ્યો છું? A fairy went to market once, she bought a little fish. She put it on a crystal bowl upon golden dish. A fairy went to market once, she bought a little fish. તો આ પોએમ is a poem is a poem being speak, spoke અને spoken. તો spoken by, આઈનું શું થઈ જાય મિત્રો? મી, સમય સૂચક શબ્દ અને ક્વેશ્ચન માર્ક. રેડી ફ્રેન્ડ્સ? તો આ આપણે વાક્ય રચનાનો ક્રમ અને એવી અને પીવીના વાક્ય જોયા. હવે આપણે જોશું મિત્રો નેક્સ્ટ પીરિયડમાં નેગેટિવ અને એના ક્રમ. તો આપણે આમાં મેરી કોમના સ્પેલિંગ ફરીથી એક વખત ફરજિયાત લખી આવજો. આપણે આ બધું આવેલું છે, એમાં હું ચેપ્ટર હવેના પીરિયડમાં આપીશ કે આટલા ચેપ્ટર ગ્રામરના આટલા પાઠ, એમાંથી હું MCQ પૂછીશ ને આપણે એક નાનકડી ઓનલાઈન
50 માર્કની ટેસ્ટ લેશું. અત્યારથી કહી દઉં છું, પહેલેથી હાલેલા એમાં ચેપ્ટર તમે તૈયાર કરજો અને હું તમને ચેપ્ટરનું લિમિટેશન આપી દઈશ કે 1, 2, 3 આ નામ સહિત, એટલે આપણે અસમંજસ કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય. મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય છે. મિસઅન્ડરસ્ટેન્ડિંગ એટલે તેણી નીચે ઊભી છે, મિસઅન્ડરસ્ટેન્ડિંગ, એટલે એવું ન થાય એ ધ્યાન રાખજો અને થોડીક તૈયારી કરતા રહેજો. મારું પેપર હવે આગામી માસમાં એટલે કે ઓક્ટોબરના એન્ડમાં અથવા નવેમ્બરમાં 50 માર્કનું MCQ ઓનલાઈન પેપર આવશે મિત્રો. તો આપણે એને સંનિષ્ઠ રીતે અને ઈમાનદારીથી ન્યાય આપી શકીએ, આમ ત્રહી આંખે ન જોવું પડે અને આપણે આપણી જાતને એટલી કેળવીએ એવી હું આશા નહીં પણ વિશ્વાસ રાખું છું. अपना होमवर्क सभी विषय का और इंग्लिश की नोट मेंटेन करें, कृपया बराबर ध्यान दें. इंग्लिश की सभी ग्रामर और डिटेल स्टडी दोनों की फेयर बुक सभी स्टूडेंट मेंटेन अवश्य करें, पूरे उत्साह और पूरा जोश जुनून के साथ. लाइफ टाइम काम आवश्य मित्रों. और सभी विषयों का होमवर्क निर्मल विद्यालय की तरफ सबमिट करते रहिए. दैट्स ऑल फॉर टुडे फ्रेंड्स. कोरोना से सतर्क, सावधान और सलामत रहे, यही उम्मीद के साथ मैं आपका इंग्लिश टीचर शिरीष भट्ट आपसे विदा होने की अनुमति चाहते हुए नमस्कार, जय हिंद, वंदे मातरम.